નદી કાંઠે વસેલું એ ગામ શાંત હતું. સાંજ પડે ત્યારે સૂર્યની લાલીમા નદીમાં વિલાઈ જતી અને પવનમાં કોઈ અજાણી શાંતિ વહેતી. એ જ ગામમાં રહેતી હતી અન્વી. સરળ, સમજદાર અને પોતાના સપનાઓમાં જીવતી એક છોકરી. એને ચિત્ર બનાવવાનું ખૂબ ગમતું. લાગણીઓ શબ્દોમાં નહીં, રંગોમાં બોલતી. એ જ દિવસે શહેરમાંથી ગામમાં આવ્યો રિષભ. અભ્યાસ પૂરો કરીને થોડો સમય માટે ગામમાં રહેવા આવ્યો હતો. શહેરની ભીડથી દૂર શાંતિ શોધતો. દરરોજ સાંજે એ નદી કાંઠે ચાલવા જતો. એક સાંજે રિષભે જોયું, નદી કાંઠે બેઠેલી અન્વી ચિત્ર દોરી રહી હતી. સૂર્યાસ્તનું દ્રશ્ય, નદી અને વચ્ચે એક એકલી નાવ. રિષભ ઊભો રહી ગયો. એ દ્રશ્ય કરતાં વધારે એ ચિત્રમાં ઉતરેલી લાગણી એને સ્પર્શી ગઈ. થોડા દિવસો પછી ફરી મુલાકાત થઈ. આ વખતે અન્વીએ પોતે વાત શરૂ કરી. સામાન્ય વાતોથી શરૂ થયેલી ઓળખાણ ધીમે ધીમે વિશ્વાસમાં બદલાઈ. બંને સાથે બેઠા રહી નદી જોતા, જીવન વિશે વાત કરતા. રિષભ પોતાના સપનાઓ કહેતો. અન્વી પોતાના ડર અને આશાઓ શેર કરતી. સમય સાથે બંનેને સમજાયું કે આ મિત્રતા નથી, પણ કોઈએ કહ્યું નહીં. બંનેને ડર હતો, શબ્દો કહીએ તો ક્યાંક બધું બદલાઈ ન જાય. એક દિવસ રિષભને ફરી શહેર જવું પડ્યું. જવાની પહેલા એ નદી કાંઠે આવ્યો. પણ અન્વી ત્યાં નહોતી. એને લાગ્યું શાયદ આ બધું અધૂરું જ રહી જશે. એ જ સાંજે અન્વી રિષભના ઘરે આવી. હાથમાં એક ચિત્ર હતું. નદી, નાવ અને બે લોકો સાથે બેઠેલા. નીચે લખ્યું હતું, કેટલાક સંબંધોને નામની જરૂર નથી. એ તો દિલથી જીવાય છે. રિષભે કંઈ કહ્યું નહીં, ફક્ત સ્મિત કર્યું. એ સ્મિતમાં બધું હતું, સ્વીકાર, વચન અને પ્રેમ. શહેર અને ગામ વચ્ચેનું અંતર હતું, પણ દિલો વચ્ચે નહોતું. ફોન, પત્રો અને યાદોમાં પ્રેમ જીવતો રહ્યો. વર્ષો પછી રિષભ કાયમી ગામમાં આવ્યો. નદી એ જ હતી, સાંજ એ જ હતી. ફરક એટલો કે હવે નાવ એકલી નહોતી.